હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની આજે આપણે વાત કરવાના છે. પાર્ટ નંબર 2 જે આપણે પાર્ટ નંબર 1 ઓલરેડી અપલોડ કરી દીધા છે. પાર્ટ નંબર 2 ની અંદર આપણે જે વિન્ટર 2023 નું એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું જે પેપર ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 3 સુધી આપણે સોલ્વ કર્યું હતું. આજે આપણે ક્વેશ્ચન નંબર 4 અને 5 નું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન સ્ટડી રિલેટેડ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ નંબર 1 ની અંદર ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 પણ આપણે અપલોડ કરી દીધો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મેં કહ્યું હતું કે આપણે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય કે એપ્લાઇડ મેથેમેટિક્સ હોય, બંનેમાં ફક્ત ચેપ્ટર નંબર 5 નો એટલે કે ચેપ્ટર નંબર 5 ના જે ક્વેશ્ચન છે એમાં જ ફેરફાર છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ કોમેન્ટ કરી રહ્યા છે કે સર એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું કરાવ્યું, એપ્લાઇડનું ક્યારે કરાવશો? તો એપ્લાઇડનું પણ આપણે જલ્દીથી અપલોડ કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. દરેકના બંનેના પેપર સોલ્યુશન આપણે અપલોડ કરવાના છે. બંનેનું એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગ હોય, બંનેનું સિલેબસ સેમ છે, ફક્ત યુનિટ નંબર 5 નો જ અલગ અલગ છે. તો આપણે જેટલા યુનિટ સેમ છે બધાનું સોલ્યુશન આપણે ઉપયોગી છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણા આખો કોર્સ બનાવેલો છે, આ કોર્સની અંદર વિથ સોલ્યુશન બધી પીડીએફ એની અંદર ઇન્ક્લુડ છે. તો હજી સુધી તમે અમારે કોર્સ પરચેસ નથી કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ પાર્ટ નંબર 2 ની અંદર. તો પાર્ટ નંબર 2 માં ફર્સ્ટ જે તમારો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4 અહીંયા બતાવેલો છે, એમાં સંકલન કરવાનું કીધું છે. હવે સંકલન માટે y બરાબર આપી દીધું છે, જે આપી દીધું છે અહીંયા ઇન્ટિગ્રેશન લઈએ છે. ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e રેઝ ટુ x, ઓકે, ઇન્ટુ dx. હવે x નું પણ ઇન્ટિગ્રેશન થાય અને e રેઝ ટુ x નું પણ ઇન્ટિગ્રેશન થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પ્રોબ્લેમ શું થતો હોય છે કે આ જે કઈ રીતના કરવાનું છે, તો x નું પણ થાય છે અને e રેઝ ટુ x નું પણ, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા અહીંયા લાગવાની છે. તો u ઇન્ટુ v ની ફોર્મ્યુલા યાદ છે દરેકને? ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v ઇન્ટુ dx. ચલો, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા શું થશે? u ઇન્ટુ v બરાબર u m ની v નું ઇન્ટિગ્રેશન એટલે કે વિકલન સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન du upon dx બ્રેકેટમાં ઇન્ટુ બ્રેકેટની અંદર અહીંયા થશે du upon dx બ્રેકેટની અંદર થશે, પછી અહીંયા ઇન્ટિગ્રેશન dv upon dx dv v નું શું થઈ જશે? ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટુ dx. ઓકે, તો અહીંયા u કોને કહીશું? તો LIATE. L એટલે લોગેરિધમ, LIATE. ચલો, લોગેરિધમ ઇન્વર્સ એલ્જીબ્રા. એલ્જીબ્રા શું છે? x એલ્જીબ્રા છે. તો અહીંયા u બરાબર શું લઈશું? x and v બરાબર લઈશું e રેઝ ટુ x. ઓકે, તો આની અંદર કિંમત પુટ કરી દઈએ. આ ઇન્ટિગ્રેશન બરાબર u અહીંયા શું થશે? u એટલે શું થઈ જશે? x ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ dx માઇનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટની અંદર dx અપોન dx બ્રેકેટની અંદર શું થશે? અહીંયા ઇન્ટિગ્રેશન અહીંયા e રેઝ ટુ x ઇન્ટુ dx બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ dx. ઓકે, તો અહીંયા શું થશે? x એમની e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ જશે, માઇનસ ઇન્ટિગ્રેશન x નું 1 થઈ જશે અને e રેઝ ટુ x નું e રેઝ ટુ x ઇન્ટુ dx એટલે x ઇન્ટુ e રેઝ ટુ x એમની અહીંયા ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ dx. ચલો, e રેઝ ટુ x નું શું થશે? e રેઝ ટુ x જ થઈ જશે એટલે માઇનસ e રેઝ ટુ x પ્લસ c. ઓકે, બંનેમાંથી e રેઝ ટુ x કોમન નીકળે તો x માઇનસ 1 પ્લસ c. આ થઈ ગયું મારું ઇન્ટિગ્રેશન I થઈ ગયું. ઓકે, ક્લિયર? તો આ રીતનું ઇન્ટિગ્રેશન થતું હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. u ઇન્ટુ v નો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે, જીટીયુમાં ઘણી વખતે પૂછાયેલો છે અને પૂછાવાની પણ શક્યતા વધારે છે. ચલો, એના પછી નેક્સ્ટ જોઈએ.
તો એ જ ક્વેશ્ચનમાં હવે આ બંનેમાંથી આપણે બીજો જ ક્વેશ્ચન, કારણ કે આપણને આઈડિયા છે કે કોઈ એક જ કરવાનો છે, તો બીજો a માઇનસ આઈ અને a પ્લસ આઈ નો કોમ્પ્લેક્સ નંબર શોધવાનો છે, સોરી કંજક્શન નંબર શોધવાનો છે. તો અહીંયા થર્ડ નંબરની વાત કરીએ, કંજક્શન નંબર શોધવો છે. ચલો અહીંયા મને z બરાબર આપી દીધો છે 1 માઇનસ આઈ અને અહીંયા આપ્યો છે 1 પ્લસ આઈ. ઓકે, હવે કંજક્શન ફોર્મ શોધવું હોય તો x પ્લસ આઈ બાય નું સ્વરૂપ જોઈએ. તો x પ્લસ આઈ બાય નું સ્વરૂપ શોધવા માટે 1 માઇનસ આઈ 1 પ્લસ આઈ ગુણ્યા 1 પ્લસ આઈ 1 પ્લસ આઈ. ઓકે, ચલો અહીંયા શું થશે 1 માઇનસ આઈ 1 માઇનસ એટલે કે 1 નો સ્ક્વેર માઇનસ આઈ નો સ્ક્વેર. અહીંયા 1 ક્રોસ 1 1 પ્લસ 1 ક્રોસ આઈ પ્લસ આઈ અને આઈ સ્ક્વેર થશે. ઓકે, ચલો 1 નો સ્ક્વેર 1 માઇનસ આઈ સ્ક્વેર. ઓકે, નીચે શું થઈ જશે 1 પ્લસ 2i પ્લસ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર નો મતલબ થશે 1 માઇનસ છે તો પ્લસ 1 થઈ જશે. અહીંયા 1 પ્લસ 2i માઇનસ આ માઇનસ 1 થઈ જશે અહીંયા. ઓકે, એટલે અહીંયા મને મળશે 2 upon 2i 2 upon 2i મળી જશે. 2 2 ઉડી જશે એટલે 1 upon i રહેશે. તો આ થઈ ગયો z. ઓકે, ચલો z થઈ ગયો. હવે z બરાબર અહીંયા z બરાબર 0 પ્લસ i લખાય. તો z બરાબર 0 માઇનસ i એ કંજક્શન ફોર્મેટ થશે. ઓકે, જો 1 માઇનસ આઈ 1 પ્લસ આઈ હતો. સોરી, આપણે બહુ મિસ્ટેક કરી દીધી છે. શું મિસ્ટેક કરી છે આખામાં? અહીંયાથી જ ભૂલ થઈ ગઈ છે. આખું આપણે જો ઉતાવળ માં રીતનું થતું હોય છે, એ જ નંબરથી આપણે શું લઈ લીધો છે, અલગ લઈ લીધો છે. ક્લિયર? વેટ, ઉતાવળમાં થતી હોય છે. જો અહીંયા શું કર્યું હતું, z બરાબર 1 માઇનસ આઈ 1 પ્લસ આઈ ક્રોસ 1 માઇનસ આઈ અને 1 માઇનસ આઈ વડે મલ્ટીપ્લાય કરવાનો હોય છે. ઓકે, આપણે જે નીચે છેદ આપે ને એનાથી વિરુદ્ધ સિગ્નેચર લેવાની છે. ચલો અહીંયા શું થાય છે 1 માઇનસ આઈ એટલે 1 નો સ્ક્વેર માઇનસ 2i પ્લસ આઈ સ્ક્વેર. a માઇનસ b નો હોલ સ્ક્વેર નું સૂત્ર છે જો 1 પ્લસ 1. અહીંયા નીચે શું થઈ જશે 1 નો સ્ક્વેર માઇનસ આઈ નો સ્ક્વેર ઈટા નો સ્ક્વેર. ચલો i m ની માઇનસ 2i માઇનસ 1 થઈ જશે. ઓકે, અહીંયા 1 છે. ઓકે, ક્લિયર? ચલો અહીંયા શું થશે 1 માઇનસ 2y માઇનસ 1 upon 1 નો સ્ક્વેર 1 માઇનસ આઈ સ્ક્વેર. ચલો 1 પ્લસ 1 માઇનસ 1 નીકળી જશે એટલે અહીંયા થઈ જશે માઇનસ 2i upon અહીંયા શું થઈ જશે 1 પ્લસ 1 એટલે અહીંયા થઈ જશે માઇનસ 2i upon 2 2 કટ થઈ જશે એટલે માઇનસ આઈ આવશે. z આવી ગયો. હવે z બાર કરવો છે તો z બાર બરાબર આને લખાય 0 માઇનસ આઈ, z બાર બરાબર 0 પ્લસ આઈ એટલે z બાર બરાબર આઈ એનો આન્સર આવશે કંજક્શન ફોર્મેટ. ઓકે, ક્લિયર? તો આ રીતનો અનુબદ્ધ કરી cn શોધી શકાય છે. કંજક્શન નંબર પણ શોધવાનો છે. એના માટે u પ્લસ v, આમ કંજક્શન નંબરની શોર્ટકટ બતાવી દઉં. જો a પ્લસ ib હોય તો z બાર બરાબર a માઇનસ ib લખાય. અહીંયા જે વચ્ચે હોય ને એને માઇનસ વડે મલ્ટીપ્લાય કરવાનો. આગળના પદને કોઈ જ મતલબ નથી, વચ્ચે જે છે એને માઇનસ વડે મલ્ટીપ્લાય કરવાનો થશે. તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 4a. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 4b ની અંદર ફર્સ્ટ સંકલનનું કહી દીધું છે. ચલો આ સંકલનનું સોલ્વ કરી દઈએ. શું કીધું છે તો એક ઇન્ટિગ્રેશન આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછવાનો છે. ક્વેશ્ચન નંબર 4b નો 1 ફર્સ્ટ મને એનું કીધું છે i = ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 બ્રેકેટમાં cos θ cos x માઇનસ અંડર રૂટ cos x પ્લસ અંડર રૂટ sin x ઇન્ટુ dx. ચલો હવે i જે છે એને આપણે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ છે. હવે હું પાઈ બાય 2 છે એના વડે બાદ કરી દઉં છું એટલે અંડર રૂટ શું થઈ જશે cos પાઈ બાય 2 માઇનસ x અંડર રૂટ cos પાઈ બાય 2 માઇનસ x પ્લસ અંડર રૂટ sin પાઈ બાય 2 માઇનસ x. ઓકે, એટલે i = 0 થી પાઈ બાય 2 cos પાઈ બાય 2 એટલે sin x થઈ જશે, કારણ કે cos 90 માઇનસ θ એટલે sin θ થઈ જાય. ચલો એ જ રીતે અહીંયા પણ શું થશે cos નું sin થઈ જશે sin x અને sin નું શું થઈ જશે cos x ઇન્ટુ dx. અને ઇક્વેશન નંબર 2. હવે સમીકરણ નંબર 1
સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા એડિશન ઓફ ઇક્વેશન નંબર 1 and 2 એટલે I plus I is equal to 0 થી pi by 2 under root cos x upon under root cos x plus under root sin x plus into dx 0 થી pi by 2 under root અહીંયા થઈ જશે sin x upon under root sin x प्लस अंडर रूट cos x into dx ओके હવે બંનેની પણ લિમિટ સેમ છે બંનેના છેદ સરખા છે તો આપણે અહીંયા શું લખી શકીએ ચલો i plus i શું થશે 2i બરાબર કોમન લિમિટ લઈ લઈએ 0 થી pi by 2 એટલે નીચે તો છેદ સરખો છે cos x plus sin x તો અહીંયા અંડર રૂટ cos x plus અંડર રૂટ sin x થઈ જશે ચલો ઉપર શું થઈ જશે અંડર રૂટ cos x plus અંડર રૂટ sin x into dx चलो आ बन्ने उड़ी जैसे ले 2i is equal to 0 थी pi by 2 1 into dx 1 નું इंटीग्रेशन करिए तो x થઈ જશે હવે આ 0 થી pi by 2 હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે x ની જગ્યાએ pi by 2 minus 0 એટલે 2i બરાબર pi by 2 તો I is equal to pi upon 2 cross 2 એટલે I is equal to pi by 4 આન્સર આવશે ક્લિયર તો આ થઈ ગયો તમારો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે જીટીયુ માં પૂછાતો જ હોય છે કમ્પલસરી પૂછાતો હોય છે ઓકે ખાસ કરી લેવાનો છે ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એનો ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ કારણ કે અહીંયા સંકલનનો ઉપયોગ કર્યો ક્ષેત્રફળ વાળો તમે ઓરમાં કાઢી શકો છો તો આ રીતનો એક્ઝામ્પલ તમારો પૂછવાનો છે એક હંમેશા ધ્યાન રાખજો કે અહીંયા તમારો એક ચેપ્ટર નંબર 5 નો હશે ફાઇનલ હશે તો હવે જે લોકો એપ્લાઇડ મેથેમેટિક્સ વાળા છે એ લોકોને અહીંયા ચેપ્ટર નંબર 5 નો જ હોવાનો છે એટલે કોઈ મધ્યક સરેરાશ મધ્યક કે પ્રામાણિક વિચલન હોવાનો છે અને જે લોકો એપ્લાઇડ મેથેમેટિક્સ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ વાળા છે એ કોમ્પ્લેક્સ નંબર હોવાનો છે તો અહીંયા મને સિમ્પ્લિફિકેશન કીધું છે ચલો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 4b નો ત્રીજો તો અહીંયા જે આપ્યું છે પદ લઈ લઈએ શું છે ચલો cos 3 theta plus I sin 3 theta minus 4 છે ઓકે ઇન્ટુ બ્રેકેટમાં cos theta minus I sin theta અહીંયા 5 છે ઓકે અહીંયા 5 આપ્યો છે ચલો નીચે શું થશે અહીંયા તો cos 2 theta minus I sin 3 theta sorry 2 theta છે અહીંયા 2 theta પછી ઇન્ટુ cos 12 theta plus I sin 12 theta ઓકે હવે હું આને શું કરું cos n theta plus theta નું સૂત્ર લગાવીએ એટલે હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું cos theta plus I sin 3 theta sorry theta તો અહીંયા 3 બાર આવી જશે ને એનો -4 તો છે જ એ જ રીતે અહીંયા પણ cos theta એકલો છે એટલે cos theta minus I sin theta અને અહીંયા -5 માઈનસ છે એની જગ્યાએ પ્લસ કરીએ એટલે અહીંયા -1 આવી જશે ને ઓલરેડી 5 તો છે જ ઓકે ચલો અહીંયા નીચે શું થશે cos theta plus I sin theta એટલે એ અહીંયા 2 પાવર 12 આવી જશે ઓકે અને ઓલરેડી 6 તો છે જ અહીંયા એટલે અહીંયા થઈ જશે એને 6 પાવર ઇન્ટુ અહીંયા થઈ જશે cos theta plus I sin theta અહીંયા થઈ જશે 12 પાવર ઓકે ચલો હવે અહીંયા જોઈએ આપણે -3 theta 12 આવી ગયો 4 આવી ગયો ક્લિયર ચલો હવે શું થશે આ બંનેનો મલ્ટીપ્લાય થઈ જશે એટલે અહીંયા શું બનશે cos theta plus I sin theta -12 ચલો અહીંયા શું બનશે cos theta plus I sin theta -5 અહીંયા નીચે શું બનશે cos theta plus I sin theta અહીંયા થઈ જશે +12 થઈ જશે +12 થઈ ગયો ઓકે ચલો એના પછી અહીંયા માઈનસ હતો તો આ -2 થશે સોરી અહીંયા -2 થશે એટલે માઈનસ એટલે -12 થઈ જશે ચલો અહીંયા શું થશે cos theta plus I sin theta +12 ઓકે આ બંને ઉડી જશે એટલે વધ્યું શું મારું હવે અહીંયા cos theta plus I sin theta
ઇઝ ઇક્વલ ટુ -5 અને આ થઈ ગયો મારો cos થીટા પ્લસ i sin થીટા -12 ને ઉપર લઈ જઈશું એટલે બંને શું થઈ જશે અહીંયા cos થીટા પ્લસ i sin થીટા -5 પ્લસ 12 એટલે cos થીટા પ્લસ i sin થીટા અહીંયા આવશે 7 પણ પ્લસ 7 આવશે એટલે હું આને એટલે લખી શકું cos 7 થીટા પ્લસ i sin 7 થીટા લખી શકાય આ એનું સિમ્પ્લિફિકેશન આવી ગયું ક્લિયર તો આના માટેની ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતની એક્ઝામ્પલ પૂછાતો હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 5 માં આપી દીધો છે મને કે ફર્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 5 એનો 1 પહેલો અહીંયા મને એક્ઝામ્પલ આપી દીધો છે તો પહેલા આપણે આ બંનેનું ઇક્વેશન બનાવી દઈએ xi i વાળા એટલે કે આ કયા પાર્ટ છે આ બંને ઇમેજનરી પાર્ટ છે ip છે અને આ બંને રિયલ પાર્ટ છે આ પણ મારો રિયલ પાર્ટ છે તો રિયલ પાર્ટ પહેલા સરખાઈ દઈએ 3x - 7 = 5y એટલે એના ઉપરથી ઇક્વેશન બની જશે 3x આ -5 આ બાજુ આવી જશે -5y આ -7 આ બાજુ એટલે +7 થઈ જશે ઇક્વેશન નંબર 1 બની ગયું ઓકે ચલો બીજો શું થઈ ગયું અહીંયા i કાઢે 2y એટલે 5x 5 + x = 2y ચલો આ y આ બાજુ આવશે એટલે 5 - 2y સોરી અહીંયા શું થશે x વાળો પદ છે એટલે અહીંયા x તો એમની જ રહેવાનું છે એટલે x - 2y = -5 આ 5 આ બાજુ જતું રહેશે ઓકે અથવા બીજી રીતે આપણે આ x ને પણ આ બાજુ લઈ જઈ શકીએ છીએ ચલો આ રીતના પણ સેટ થઈ શકે ને અહીંયા હું આ બધું કરવું હોય એના કરતા -x + 2y થઈ જાય પણ -x થઈ જશે એટલે આને આપણે x માઈનસ નથી રાખતા પ્લસ રાખીએ છીએ એટલે અહીંયા શું થઈ જશે 2y છે એને આપણે અનધર સાઈડ લઈ જઈએ એટલે શું કરીએ છીએ આ x ને પ્લસ રાખું છું -2y = -5 ઇક્વેશન નંબર 2 હવે આ બંનેની લોપ કરવો છે તો અહીંયા 3 છે અને અહીંયા x છે તો સમીકરણ નંબર 2 ને 3 વડે બંને કેટલા વડે 3 વડે બંને બાજુ ગુણતા ચલો 3x - 6y - 50 ઇક્વેશન નંબર 3 હવે લોપ કરીએ ચલો ફર્સ્ટ ઇક્વેશન 3x - 5y = 7 3x - 6y = -50 આ માઈનસ આ સિગ્નેચર પ્લસ થઈ જશે આ સિગ્નેચર પ્લસ થઈ જશે એટલે આ ઉડી જશે આ થઈ ગયું +6 માં એટલે કે y વધશે 15 ને 7 22 15 ને 7 22 થઈ ગયા ઓકે એટલે y = 22 કિંમત આવી ગઈ ચલો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે 3x - 5y = 7 ચલો 3x એમની -5 અહીંયા 22 = 7 3x = 110 ઓકે = 7 3x = 117 આ પ્લસ એટલે 117 x = 117 ભાગ્યા 3 ચલો 3 × 3 9 એટલે 37 આવશે એટલે આ પદ તમારું શું થશે 3 9 27 એટલે 39 આન્સર આવશે 3 × 3 9 એટલે 2 વચ્ચે 9 × 27 એટલે x = 37 આન્સર આવશે ક્લિયર એની ડાઉટ આની અંદર તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એની ડાઉટ આની અંદર ચલો નેક્સ્ટ એના પછીના આપણે એક્ઝામ્પલ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ મને કીધો છે એને કે પોલાર ફોર્મ શોધવાનું છે અહીંયા z = 1 + 3i નું ધ્રુવીય સ્વરૂપ પોલાર ફોર્મ શોધવાનું છે એક એક્ઝામ્પલ પોલાર ફોર્મ નો પૂછાવાનું છે ફાઇનલ તો ક્વેશ્ચન નંબર 5 એનો સેકન્ડ પોલાર ફોર્મ શોધવું છે z બરાબર આપ્યું છે 1 + i√3 ઓકે હવે પોલાર ફોર્મ શોધવું હોય પોલાર ફોર્મ બરાબર થશે r i sin શું થશે
cos theta plus I sin theta. ઓકે ક્લિયર? cos theta plus I sin theta થશે. ઓકે પોલાર ફોર્મ માટે. હવે r બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? r એટલે શું થતું હોય છે? ચલો પહેલો r શોધવો પડશે. r બરાબર થશે માનાંકમાં z એટલે અંડર રૂટ શું થશે? x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. ચલો x બરાબર શું થશે? અહીંયા x બરાબર 1 અને y બરાબર અંડર રૂટ 3 થશે. તો અહીંયા થશે અંડર રૂટ 1 નો સ્ક્વેર પ્લસ અંડર રૂટ 3 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 એટલે 2 આવી ગયો માનાંકમાં z એટલે r બરાબર 2 આવી ગયો. ઓકે હવે એંગલ શોધવો છે. એંગલ બરાબર થશે થીટા મુખ્ય કોણ થીટા બરાબર ચલો મુખ્ય કોણ થીટા બરાબર સૂત્ર શું થાય છે? યાદ છે સૂત્ર શું થશે? ફોર્મ્યુલા શું થશે મુખ્ય કોણની? શું થશે? માનાંકમાં tan theta બરાબર y upon x. ચલો y એટલે કેટલો? અંડર રૂટ 3 upon 1 અંડર રૂટ 3 એટલે tan theta બરાબર અંડર રૂટ 3. હવે અંડર રૂટ 3 ક્યારે હોય છે વિદ્યાર્થી મિત્રો? tan ની કિંમત અંડર રૂટ 3 ક્યારે થાય? યાદ છે? tan ની અંડર રૂટ 3 કિંમત શોધવી હોય તો ક્યારે થશે? તો 2 તમારો અંડર રૂટ 3 કીધું છે ક્યારે થશે? અંડર રૂટ 3 ની કિંમત એ યાદ હોવી જરૂરી છે. tan નું ટેબલ તૈયાર કરવાનું છે. પાઈ બાય 3 હોય. શું હોય? થીટા બરાબર tan ઇન્વર્સ અંડર રૂટ 3 એટલે થીટા બરાબર પાઈ બાય 3 હોય ત્યારે થાય. ઓકે હવે સમજી લ્યો કે મુખ્ય કોણ અહીંયા લખીએ. મુખ્ય કોણ z એટલે અર્ધ ઇઝ ઇક્વલ ટુ થીટા બરાબર શું થશે? તો બંને x અને y બંને પ્લસ છે એટલે અહીંયા લખવું પડે. x અને y બંને પ્લસ છે એટલે માટે થીટા બરાબર થીટા થશે એટલે થીટા બરાબર પાઈ બાય 3 થઈ જશે. હવે પોલાર ફોર્મ બરાબર r માનાંકમાં cos theta પ્લસ I sin theta. ચલો r ની વેલ્યુ કેટલી આવી? 2 બ્રેકેટમાં cos પાઈ બાય 3 પ્લસ I sin પાઈ બાય 3. આ થઈ ગયું તમારું પોલાર ફોર્મ જે GTU ના પેપરમાં 110% પોલાર ફોર્મનો એક્ઝામ્પલ પૂછાશે. ક્લિયર? એની ડાઉટ? તો આ રીતના પૂછાતા હોય છે. હવે આ જે શોધવાનો છે 4+2 હોય આ બંનેનો ગુણાકાર કરી દો અને જે ગુણાકાર આવે એના જોડે શું કરી દો? મલ્ટીપ્લાય કરી દો એટલે I પ્લસ y નું ફોર્મેટ અહીંયા તમને મળી જશે. ક્લિયર? એની ડાઉટ છે આની અંદર? તો આ ત્રીજો તમારું જાતે કામ કરવાનું છે. એકદમ ઈઝી છે, મેં કરાવેલો છે. સિમ્પલ વસ્તુ હું તમને બતાવી દઉં છું. પહેલા આ બંનેનો ગુણાકાર કરી દો. 3x5 એટલે 4 + 2y તો છે. 3x5 50 માઇનસ શું થઈ જશે? 3x3 9i 2x5 plus 10i અને 2 + 3 6i² એટલે 4 + 2y અહીંયા શું થઈ જશે? 50 plus i minus plus 6 થઈ જશે એટલે 4 plus 2y અને 50 plus એટલે 21 21 plus i. હવે 21 minus i વડે મલ્ટીપ્લાય કરી દો એટલે તમારો a plus i નું સ્વરૂપ તૈયાર થઈ જશે. ક્લિયર? એ જાતે હોમવર્ક કરવાનું છે. એકદમ ઈઝી વસ્તુ છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું GTU નું આખું પેપર. અહીંયા સમાપ્ત થઈ જાય છે. બધા જ એક્ઝામ્પલ મેં તમને અહીંયા કરાવી દીધા છે. તો આટલા એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ એક્ઝામ્પલ છોડવાનો નથી. પ્રેક્ટિસ કરવાની છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે, થોડો ચેન્જીસ થઈ શકે છે પણ રીત આ જ હોવાની છે. હવે નેક્સ્ટ આપણે વિડીયોની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સનું સોલ્યુશન કરીશું. એપ્લાઇડ મેથેમેટિક્સનું સોલ્યુશન બધી જ બ્રાન્ચ માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે બીકોઝ એવું જરૂરી નથી ફક્ત ચેપ્ટર નંબર 5 માં જ ફેરફાર છે. બાકી બધા જ એક્ઝામ્પલ આપણા માટે સેમ છે. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરી આપશો અને હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.